પ્રભુ ઈસુની જય મિત્રો. સ્વર્ગીય પિતા પરમેશ્વર તરફથી મનુષ્ય માટે પ્રેમ ભર્યા વચન. તમારે પક્ષે પ્રભુ લડશે, તમારે ફક્ત શાંત રહેવાનું છે. કોઈના ઉપર વેર વાળ્યું નહીં કે કીનો રાખવો નહીં, બલકે તારા માનવ બંધુ ઉપર જાત જેટલો પ્રેમ રાખવો. હું પ્રભુ છું. મેં તને એવી આજ્ઞા નથી કરી કે તારે બળવાન અને બહાદુર થવું, તારે ભયભીત કે ના હિંમત થવું નહીં, કારણ હું તારો ઈશ્વર પ્રભુ, તું જ્યાં જ્યાં જશે ત્યાં તારી સાથે છું. પણ પ્રભુએ તેને કહ્યું, એનો દેખાવ કે ઊંચું કદ જોઈશ નહીં, કારણ મને એ પસંદ નથી. પ્રભુની દ્રષ્ટિ અને માણસની દ્રષ્ટિ જુદી હોય છે. માણસો બહારનો દેખાવ જુએ છે, પણ પ્રભુ અંતર જુએ છે. બેટા, મારી શિખામણ ભૂલી ન જઈશ, પણ તારા હૃદયમાં મારી આજ્ઞાઓ સંગ્રહી રાખજે. એ કહે છે, લડવાનું છોડો, હું ઈશ્વર એ જાણો રે. પ્રજા પ્રજામાં હું સર્વોચ્ચ, જગમાં સૌથી ઊંચો રે. તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, અરે અશ્રદ્ધાળુ, તે શંકા કેમ આણી? કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. એમ જો ન હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ. એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હોવ. તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે, અને એટલા માટે તમારે નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માંગો તે તમને મળી રહે. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ફીસ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. માણસની શક્તિ બહારની કસોટી તમારી થઈ નથી. ઈશ્વર વિશ્વાસભંગ નહીં કરે, તો તમારી શક્તિ બહારની કસોટી નહીં થવા દે. કસોટીની સાથે તે તમને નીકળવાનો માર્ગ પણ બતાવશે અને તમને ટકી રહેવાનું બળ આપશે. જે કંઈ કરો તે પ્રેમપૂર્વક કરજો. પણ તેમણે મને કહ્યું, મારી કૃપા પૂરતી છે. દુર્બળતા હોય ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે. એટલે હું તો ઘણી ખુશીથી મારી નબળાઈઓની બડાસ મારીશ, જેથી ખ્રિસ્તના સામર્થ્યની છાયા મને મળતી રહે. એકબીજાને નિભાવી લો. કોઈ સામે ફરિયાદ હોય તો પરસ્પર ક્ષમા કરો. જેમ પ્રભુએ ક્ષમા બક્ષી છે તેમ તમે પણ બક્ષો. આપણે પ્રેમ રાખીએ છીએ કારણ ઈશ્વર પહેલાં આપણા પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. પછી આવો આપણે ફેસલો કરીએ. આ પ્રભુ બોલે છે, તમારા પાપ જો કે લાલ રક્તવર્ણા છે, પણ તે બરફને ઊન જેવા સફેદ થઈ જશે. પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિધાયો હતો અને આપણા દોષો માટે રીવાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ, અને તેને પડેલા ચાબકાથી આપણે સાજા સમાજ છીએ. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બે બાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું તમારા વિજયમાં જમણા બાહુ વડે તને ટેકો આપીશ. જો મેં તારા નામનું છૂંદણું મારી હથેળી પર છૂંદાવ્યું છે, તારા કોટ કાગરાને હું સતત સંભાળ્યા કરું છું. પરંતુ ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમનો પુરાવો એ છે કે આપણે હજી પાપીઓ હતા ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુને વર્યા. આ જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણે વિરુદ્ધ કોણ હોઈ શકે?
પણ પ્રભુ તો વિશ્વાસપાત્ર છે. તે તમને ધડતા આપશે અને શૈતાનથી બચાવશે. તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો. તે જ તમારી ચિંતા કરે છે. તે તેમની આંખનું એક એક આંસુ લૂછી નાખશે અને મરણ, રુદન, વિલાપ અને દુખાવો અંત આવશે. જૂનું બધું ચાલ્યું ગયું છે.